શ્રી કૃષ્ણ. ગયા વખતે જયારે નીતિનભાઈ આવ્યા ત્યારે કોણ કોણ હાજર હતું? એ વખતે આપણે જે વાત કરી બરાબર એ બધાને યાદ છે? આપણે એમાં આગળ જઈએ. અત્યારે નવરાત્રીનો તહેવાર છે, આપણે નવરાત્રીની વાત કરીશું. આમ તો બધી જગ્યાએ ગીતાનું જ્ઞાન તો એના સામેલ જ હોય છે, પણ આપણે નવરાત્રી તો આ નવરાત્રીનો તહેવાર એ હિન્દુ ધર્મનો મોટામાં મોટો તહેવાર છે. તો આપણે નવરાત્રીનો ઉત્સવ કેમ ઉજવીએ છીએ? અને બસ આપણે એમ કે કોઈ પણ વસ્તુનું સમજ્યા વગર અનુસરણ કરીએ તો એટલો લાભ ના મળે. નવરાત્રીનો તહેવાર બરાબર એવા પ્રસંગે આવે છે, એવો સમય અને સ્થળ જ્યારે આપણે ભાદરવો પૂરો થાય અને શ્રાદ્ધનું કામ પૂરું થાય. તો આ સમયે આપણા શરીરમાં એક ખાસ પ્રકારના ફેરફાર થતા હોય છે. અને એ સમયે તમે જો ઘણા માણસોને ઊંઘમાં પણ આવતો હોય, ઘણા માણસોને એ સમયે ગાંઠપણ જેવું પણ થતું હોય. અને અમારે મેડિકલ કોલેજમાં એક ડૉક્ટરે આપઘાત કર્યો. કારણ એના ગમે તે હોય, અમતા પર લડકીને તમે પેપરમાં વાંચ્યું હશે, ગળે પાછો કાઢો. તો નાના નાના કારણ તો બનતા હોય, કદાચ તૂટી જાય કે બીજું કંઈ, પણ આ સમયે શરીરને સહન કરવાની શક્તિ ઘટતી હોય, એવા સમયે જો આપણે શક્તિની પૂજા કરીએ તો આપણે એ બધાનો સામનો કરી શકીએ. સમજાય છે મારી વાત? તો નવરાત્રિના ઉત્સવમાં આપણે ખાસ તો રાસનું જે કૃષ્ણ ભગવાનની શરૂઆત છે, કૃષ્ણ ભગવાનને સૌથી પહેલા રાસ કર્યો. પણ કૃષ્ણ ભગવાન એમ કહે છે કે ગીતા માટે આ જ્ઞાન તો મેં સૂર્યને આપ્યું હતું, અને સૂર્યએ મનુને આપ્યું હતું, મનુએ એના પુત્ર વિશ્વાસું ને. તો અર્જુન પૂછે છે કે તમે તો હમણાં ના છો, અને સૂર્ય તો ઘણા સમયથી, તમે સૂર્યને કેવી રીતે જ્ઞાન આપો? તો કૃષ્ણ કહે છે મારા ઘણા જન્મો થઈ ગયા, તારા પણ ઘણા જન્મો થઈ ગયા, પણ મને તો યાદ છે અને તમને યાદ નથી. તો એટલે હું સૂર્ય પહેલાનો પણ છું, પણ મારે મારી માયાના આધાર લઈને નવા નવા અવતાર કરવા પડે. હવે આપણે એમ સમજીએ કે શ્રી કૃષ્ણ કહ્યું કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારતમ, એટલે કે હું વારંવાર અવતાર લઈશ. તો આપણને એમ થાય કે કેમ હજુ કૃષ્ણ અવતાર લીધો નહીં? તો અવતાર એક એવું છે કે દરેક વખતે કઈ કૃષ્ણ મૂર્તિ ચેન્જ કરીને પીતાંબર પહેરીને જ ના આવે, એનું સ્વરૂપ બદલાયા કરે. તો પછી રામ કેમ મોરપીછ પહેરતા હતા? કૃષ્ણે અવતાર લીધો છે અને મોરપીછ પહેર્યું. તો શક્તિ છે એ મુખ્ય વસ્તુ છે. આપણું શરીર હાલે ચાલે છે એ બધા માટે એક શક્તિની જરૂર છે, અને એટલા માટે આપણે શક્તિની ઉપાસના કરીએ છીએ નવરાત્રિમાં. સ્ત્રીઓ સામાન્ય રીતે ઘર બહાર નીકળે નહીં, એને દાજ કરવા એને ઘણા બધા બંધન હોય. એક સ્ત્રીનો બોસ પણ એક સ્ત્રી હોય, એટલે કે નવી ઓળખાણ આવે ને તો સાસુ બોસ બની જાય, પછી એ પાછી સાસુ બને કે એ પાછું જે એની પર વીતી હોય એ જ વિચારે. સમજે? એટલે સ્ત્રીઓ માટે બંધન બહુ હોય. પતિનું બંધન હોય, સસરાનું બંધન હોય, આ બધું સાસુનું બંધન હોય, નણંદનું બંધન હોય. તો આ સમયમાં સ્ત્રીઓની એક થોડી છૂટ મળે ઘર બહાર આવવાની. અને તમે તો જોયું હશે, હું ગરબા રમું છું, રાત રમું છું, આપણે આમ કરીએ પછી આમ કરીએ છીએ, બરાબર? કમરની મુવમેન્ટ વધારે હોય, આપણે હાલીએ છીએ, ગોળ ગોળ કરીએ છીએ. કેમ આપણે ચોરસ ગરબો નથી બનાવતા? કેમ એ ગોળ ગોળ જ છે? કારણ કે ગોળ અંડાકાર છે, બ્રહ્માંડ. ગ્રહ વત્તા અંડ, અંડ એટલે ઈંડાકાર, બ્રહ્મ એટલે વિકાસ.
બ્રહ્માંડ એટલે વિશાળ જે ઈંડાકાર છે એ ગોળ ગોળ છે અને બ્રહ્માંડ પોતે રાસ રમે છે. કેવી રીતે? તો કે સૂર્યની આજુબાજુ પૃથ્વી ફરે છે ગોળ ગોળ, તો પૃથ્વીની આજુબાજુ ચંદ્ર ગોળ ગોળ ફરે છે. એટલે આખું બ્રહ્માંડ રાસ રમે છે. જો બ્રહ્માંડ રાસ ના રમે તો આપણે જીવતા ના રહીએ. તો આ સમયમાં જ્યારે સૂર્ય રાસ રમે છે ત્યારે બે ઘડીકમાં જમણી બાજુની કમરની લચક હોય છે, ઘડીકમાં ડાબી બાજુની. તો એનું વિજ્ઞાન પણ છે. આપણે કમરમાં અહીંયા કિડની આવેલી, કિડનીની એને લેટિનમાં રિનલ પણ છે. કિડનીની ઉપર બીજા સુપ્રા રિનલ ગ્લેન્ડ કહેવાય. આપણે જે પણ પેટ, સામનો, શારીરિક તકલીફ, માનસિક તકલીફ, આર્થિક કટોકટી હોય, પગાર મોડો થયો હોય, એ બધા જે સ્ટ્રેસ હોય એ આ એડ્રિનલ ગ્લેન્ડ આપણને એની સામે લડવાની શક્તિ આપે. એટલે નવરાત્રિના આ જે રાસ છે ત્યારે એમાં કમરની જે મૂવમેન્ટ કહીએ કે લચક કહીએ એ અને તાળી પાડવાની, હાથમાં જે તમને તાળી પડાવે છે ને એ એક હાથમાં બધા પોઈન્ટ હોય છે એક્યુપ્રેશરના, એટલે એનાથી પણ ઉર્જા ઉત્પન્ન થાય. બરાબર? એટલે કોઈ પણ વસ્તુ આપણે જો સમજીને કરીએ પછી આપણે ડિસ્કો ડાન્સિંગ જતા રહીએ તો ભાવ તો હોય નહીં, માતાજી પ્રત્યેની શ્રદ્ધા હોય નહીં. આપણે તો ખાલી ડિસ્કો દાંડિયા અને ડીજે દાંડિયા અને એમાં પછી ગીતો આવતા હોય તો એમાં કોઈ ભાવ રહેતો નથી. આ જગત કેવું છે? ભાવનાનું જગત છે. ભાવના શબ્દથી ભવ આવ્યો છે. ભવ આપણે કહીએ ને કે ભાઈ ભવસાગર તરી જવું, તો એ ભાવ શું છે? એ ભાવ શબ્દ પરથી આવેલો છે. બરાબર? આપણે આપણી સંસ્કૃતિ શરૂ થઈ અને એનું જે વર્ણન કર્યું એ માટેની ભાષા સંસ્કૃત. સંસ્કૃત ભાષા રામદેવ ભાષા કહેવાય. એમાંથી ઘણા બધા અર્થ નીકળે. એ બધા જ અર્થનું આપણે જ્યારે શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું કે મેં આ બધા કર્મ પ્રમાણે વર્ણની રચના કરી, પછી માણસે ભૂલી ગયો અને માણસે પછી વર્ણ જન્મથી આધારિત કરી દીધા. હવે જન્મથી આધારિત વર્ણનમાં કેવો ગેરફાયદો થાય કે એક માણસ આપણે કોઈ પણ વર્ણનો દાખલો આપીએ કે ભાઈ હું તો આ જ્ઞાતિનો છું તો મારાથી આમ કામ તો થાય ને. હવે કે ભણેલો ના હોય અને નોકરી ના કરે તો પછી કરે શું? એ ખોટી રજળખાત કરે. મિથ્યાભિમાન, આપણા જન્મ આધારિત જ્ઞાતિમાં આપણા મગજમાં એક મિથ્યાભિમાન આવી જાય કે હું તો દરબાર છું, હું તો કાઠી છું, હું નોકરી તો કરું નહીં, અને નોકરી કરું નહીં ને ભણું નહીં તો કરું છું, લોકોને રંજાડું. કારણ કે માણસના શરીરમાં શક્તિ તો છે જ. એને જો તમે સવળા માર્ગે વાળો તો એ સવળી અસર આપે, અવળા માર્ગે વાળો તો અવળી અસર આપે. બરાબર? આપણે તમે ગોશાળામાં તો ખબર નહીં, ત્યારે મને બહુ પહેલાં હરિતામાં ગયા હતા તો વાંકા ચૂકા હરિતા હોય તો આપણે વાંકા ચૂકા દેખાય. કોઈકના હાથ લાંબા હોય, કોઈકના ફોટ લાંબા હોય. કાંકરિયામાં અમારે અમદાવાદના મ્યુઝિયમમાં એવા હરિતા કર્યા. તો એ શું બતાવે છે કે આપણો અરીસો સામાન્ય અરીસો સીધો હોય તો આપણા સીધા દેખાય, પણ એ સામાન્ય અરીસો વાંકો ચૂકતો હોય તો આપણે વાંકા ચૂકતા દેખાય. એટલે સામેવાળાનું મન કેવું વાંકું ચૂકું છે એ પ્રમાણે એ આપણને જુએ. એક બહુ જાણીતી વાત છે, કદાચ તમે બધાએ સાંભળી હશે કે એક હાથી હતો અને પછી 4 આંધળા એને જોયે ત્યાં તો પ્રાણી છે મોટું, તો કેવું છે? તો એક આંધળો હોય એની શું છે કે આ પ્રાણી છે ને એ છે કે મોટા દોરડા જેવું છે. તો બીજો આંધળો છે એના પગ પકડે છે, ના ના આ પ્રાણી તો કંઈક સાંભળા જેવું છે. તો ત્રીજો કાન પકડે પછી આ પ્રાણી તો ચૂકડા જેવું છે. તો દરેક આંધળો પોતપોતાના લિમિટેડ નોલેજ એટલે કે પોતપોતાનું જ્ઞાન જે સંકુચિત છે એ પ્રમાણે સામાન્ય વસ્તુ જુએ છે. તો આપણે પણ યથા પિંડે યથા બ્રહ્માંડે, એવું આપણું મન છે એવું જ બ્રહ્માંડ છે. આપણું મન જો આપણે વિશાળ બનાવીએ તો બ્રહ્માંડ પણ વિશાળ છે. એટલે આપણે જે વસ્તુનો અર્થ સમજીએ
તો જ એનો અનર્થ ના થાય. જો અર્થ ના સમજીએ, ફરીથી તમને ગીતાનો એક શ્લોક બીજો કહું, નૈનમ સિદ્ધંતિ શસ્ત્રાણી, કે આત્મા એવો છે જેને શસ્ત્ર ચેવી શકતા નથી, પાણી ભીંજવી શકતો નથી, પવન સૂકવી શકતો નથી. એવું ગીતામાં આપણે સાંભળ્યું. પણ એ આત્મા છે ક્યાં, રહે છે ક્યાં? તો આપણે કઈ આત્મ શરીરમાં છે, તો પછી શરીર મરી જાય ત્યારે આત્મા ક્યાં જાય? હવે તમને એક આપણે કહે ને ઘડો હોય ને એનો દ્રષ્ટાંત તમને કહી શકું. સમજો કે ઘડો છે, આપણે કેમ મારામારી થાય છે તો ઘડો લાગવો કરી નાખ્યો, કશું ઘડો એનો બરાબરનો શીખી નાખ્યો. તે ઘડો છે, ઘડાની અંદર ખાલી જગ્યા છે, તો જ આપણે પાણી ભરી શકીએ ને. તો એ જે ખાલી જગ્યા છે ને એ એક આકાશ છે, એને આપણે ઘટાકાશ કહીએ છીએ. હવે જો એ ઘડો ફૂટી જાય તો અંદરની ખાલી જગ્યા તો રૂમની અંદર રહેવાની. આ રૂમ છે એની અંદર જે જગ્યા છે એને આપણે મઠાકાશ કહીએ. પણ આ રૂમ પણ કોની અંદર છે? આખી પૃથ્વીની અંદર. એટલે જે ઘડાની અંદર જે આકાશ છે એ ઘટાકાશ, ઘડો ફૂટી જાય છે મઠાકાશ રહે. અને મઠાકાશ પણ આ ધરતીકંપની રૂમ તૂટી જાય તો એ બ્રહ્માંડમાં તો રહેવાનું, મહાકાશમાં રહેવાનું. એટલે આત્મા છે ને એ નિરાકાર છે. અને એ આ વચ્ચે જે કંઈ દેખાતું નથી ને એવું આપણા શરીરમાં જે